દુર્લભ નથી. જ્યારે અકર્મભૂમિ કે અંતર્દ્વીપમાં જન્મેલા મનુષ્યોને ઘણા પાપારમ પણ કરવા પડતા નથી. માત્ર પૂર્વકૃત પુણ્ય ભોગવવા જ આ અવસ્થા છે. ટૂંકમાં કર્મભૂમિના 15, અકર્મભૂમિના 30 અને અંતર્દ્વીપના 56 એમ 101 ભેદ એ લોકોના થાય છે. અને 101 ગર્ભજ પર્યાપ્તા, 101 ગર્ભજ અપર્યાપ્તા તેમજ સમુચિમ અપર્યાપ્તાના 101 એમ કુલ 303 ભેદો મનુષ્યના થાય છે. હવે આપણે સમજીએ કે ગર્ભજ મનુષ્યોની સંખ્યા કેટલી. તો એકને 96 વખત બમણા કરવાથી જે રકમ આવે તે એટલે કે 29ની સંખ્યા આવે છે. સમુચિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યોના અસુચિ સ્થાનો જે જ્ઞાનીઓએ 14 બતાવ્યા છે તે મનુષ્યની વળી નીતિ, લઘુ નીતિ, શ્લેષ્મ, શરીરનો મેલ, નાકનો મેલ, ઉલટી, પિત્ત, પરુ, રુધિર, શુક્રવીર્ય, મૃત કલેવર, સંભોક્રિયા, ગામ કે નગરની ખાઈ, આમ 14 વિભાગો છે એના. મનુષ્ય લોકની બહાર એટલે કે અઢી દ્વીપની બહાર મનુષ્ય જઈ શકે, ત્યાં રહી પણ શકે, પણ મરણ નજીક આવે ત્યારે મનુષ્ય લોકમાં આવવું જ પડે. તેની બહાર મરણ થાય જ નહીં. તથા ગર્ભમાં મનુષ્યોની ઉત્પત્તિ પણ ન જ થાય. 101 ક્ષેત્રોમાં જ એમના જન્મ અને મરણ થાય. મનુષ્યનું આયુષ્ય કેવી રીતે બંધાય? તો ક્રોધાદિ 4 કષાયો હોય, પરંતુ તેની માત્રા એટલે કે એનું પ્રમાણ કે સ્વરૂપ ક્રોધાદિ 4 કષાયો હોય અતિશય અલ્પ પ્રમાણમાં, પણ એમાં ઉગ્રતા ન હોય, ઊંડો ડંખ ન હોય, કોઈ સમજાવે તો તરત સમજી જાય, તેને માફ કરી દે એવા પાતળા કષાયવાળા હોય. બીજું, પરોપકાર અર્થે યથાશક્તિ દાન આપવાની રુચિવાળા હોય, પોતાનો સ્વાર્થ જતો કરીને પણ પરનું ભલું કરનારા હોય, દાક્ષિણ્ય ગુણવાળા હોય, તેમજ મધ્યમ ગુણવાળા હોય, વિનય, વિવેક, તપ, જ્ઞાન, ધ્યાન આદિ ગુણોની મધ્યમ માત્રાવાળો, ગુણિયલ, વિવેકી, કાંઈક સંયમી એવો આત્મા મનુષ્યનું આયુષ્ય બાંધે. એવા દુર્લભ એવો મનુષ્ય ભવ મળ્યો છે. તો જ્ઞાની ભગવંતો કહે છે કે જેમ સમુચિત મનુષ્યોના અનુબંધ રૂપે 7 ભવ કરતા હતા, અસંખ્યાતા ભવો કરી ભમ્યા કરે, એવી જ રીતે ગર્ભજ મનુષ્યોના પણ ગર્ભમાં ને ગર્ભમાં જ એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા 7 ભવો કરતા કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી જીવો ફર્યા કરે છે. તેમાં વચમાં એકેન્દ્રિયના ભવમાં પણ જાય. કેમ? તો એ જ આપણે પહેલાં વાત કરી કે જે આપણા પરિવારની કે સગાની કે એની રાગ રાખીને દેવગુરુ અને ધર્મની ભક્તિ કરીએ તો આપણને તિર્યંશમાં જવાલાયક કર્મ બંધાય, એકેન્દ્રિયમાં જવાય. માટે જે પણ સંસારના પદાર્થોનો રાગ રાખીને અને તે પદાર્થો મેળવવા, વધારવા, ટકાવવા, આવેલા પદાર્થો ચાલી ન જાય તેની ચિંતા ન કરવી. અને આસક્તિ થોડી વધારે હોય અને મનુષ્યપણાના અનુબંધ ન બાંધે તો તિર્યંશપણામાં પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થવા લાયક કર્મ બાંધી સાહેબને ત્યાં, શેઠને ત્યાં કૂતરા તરીકે અથવા ચક્રવર્તીને ત્યાં મંગલ ઘોડા રૂપે ઉત્પન્ન થઈ શકે છે. મંગલ ઘોડાને તેઓને કાંઈ ઉપાડવાનું કે વિશેષ કામ કરવાનું ન હોય, એમનું પુણ્ય જ એવું હોય કે ખાવા સારું મળે, તેના ઉપર માખી કે મચ્છર બેસે તો તેને માટે 24 કલાક તે ઘોડાના શરીર ઉપર ચામર વીંઝાતા હોય. માત્ર ચક્રવર્તીની સવારી નીકળે ત્યારે અલંકારો વગેરે શણગાર સજાવીને એક ઘોડો આગળ અને એક ઘોડો પાછળ ચાલે, તેના ઉપર કોઈ બેસે નહીં. એ ઘોડો કમ અને મન વગર બ્રહ્મચર્યનું પાલન કરે માટે મરીને નિયમા 8મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. માટે એકેન્દ્રિયમાં કે પંચેન્દ્રિય તિર્યંશમાં કે નાના ભવોવાળા મનુષ્યોમાં રખડવા જવું ન હોય તેના માટેનો એક જ મંત્ર છે, જાય છે તે મારું નથી અને મારું જે છે તે જતું નથી. એટલે કે જે જડ છે, જે મારા આત્મા સિવાયના પર પદાર્થો છે, જે વિનાશી છે એ જ જશે. મારું જે છે એટલે મારું શું છે? મારો આત્મા, મારા આત્માના ગુણો, તે મને છોડીને ક્યાંય જવાના નથી. તો
જગતના સચેતન કે અચેતન પદાર્થો પ્રત્યેની મારાપણાની બુદ્ધિ ઓછી થશે અને પરિણામે રાગ પણ ઓછો થશે અને તો જ આત્મિક સુખ તરફનું લક્ષ્ય થશે અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. છેલ્લે આપણે એમ સમજીએ કે મનુષ્ય ભવ દુર્લભ છે. એવો દુર્લભ ભવ આપણને મળ્યો છે, તો તેને સાર્થક કરવા શું કરવું? સૌ પ્રથમ આપણા આત્માને શુદ્ધ કરવો, કર્મોથી રહિત કરવાનો પુરુષાર્થ કરવો. જેમ ભિખારી હોય તેનું રામ પાતર એટલે કે વાસણ કેટલું બધું મલિન ગંદુ હોય, એમાં જે કાંઈ તેને ખૂબ જ